Hello everyone, welcome to Decam channel. Today we will discuss about Sin 6 TYBSC. No, unit number 1 term symbol. જેના term symbol ના 4 લેક્ચર આપણા અત્યાર સુધીના થયા છે, તો પહેલા લેક્ચરથી જોજો તો ઇઝીલી ખબર પડશે, બરાબર છે. અને લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કર્યું તો એલએસ કપલિંગ અનુસાર, એટલે કે એલએસ કપલિંગ નો યુઝ કરીને આપણે ભૂમિ અવસ્થાનું ટર્મ સિમ્બોલ નક્કી કરવાના કેટલાક રૂલ જોયેલા, અને એક રૂલ પરથી આપણે કાર્બન Z બરાબર 6 માટેના ટર્મ સિમ્બોલ શોધ્યા હતા, એટલે કે ભૂમિ અવસ્થાનું ટર્મ સિમ્બોલ ફાઇન્ડ આઉટ કર્યું હતું. હવે આજે જોવાનું છે ક્વેશ્ચન એટલે કે એક્ઝામ્પલ જ છે, એકદમ સિમ્પલ છે. તો 2017 માં પૂછાયેલા એક્ઝામ્પલ છે, 3 એક્ઝામ્પલ છે કે એલએસ કપલિંગ અનુસાર ભૂમિ અવસ્થાનું ટર્મ સિમ્બોલ શોધો. એમાં 3 વસ્તુ આપી છે. એક છે સ્કેન્ડિયમ Z બરાબર પરમાણુ ક્રમાંક આપ્યો હોય ના આપ્યો હોય, બરાબર છે 21. ત્યાર પછી આયન નો ઓક્સિડેશન આર્ક +3, Z બરાબર પરમાણુ ક્રમાંક 26 થશે, 26 થશે પરમાણુ ક્રમાંક આ મહિનો, અને કોપર +2. આ 3 વહીઓ આપ્યા છે, બરાબર. તો કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવાના? તો એમાં 4 પોઈન્ટ હતા. પહેલો પોઈન્ટ હતો મહત્તમ કક્ષકીય કોણીય વેગમાન, બરાબર. ત્યાર પછી સેકન્ડ વન ટોટલ સ્પિન ક્વોન્ટમ નંબર, બરાબર. સ્પિન ક્વોન્ટમ નંબર કેટલો છે તે ફાઇન્ડ આઉટ કરવાનું. આ પૂછાયેલા છે 2017. ત્યાર પછી રિઝલ્ટન્ટ ઓર્બિટલ એન્ગ્યુલર મોમેન્ટ, જેને J વડે દર્શાવવામાં આવે છે, મહત્તમ કક્ષકીય કોણીય વેગમાન, બરાબર. ત્યાર પછી સ્પિન મલ્ટિપ્લિસિટી, અને ફાઇનલ આવે છે ટર્મ સિમ્બોલ. તો મેં કેલ્ક્યુલેટ કરીશ, એના પરથી તમને આઈડિયા આવી જશે. આમાં 2017, 2016 એન્ડ 2015, તો મેં આ 3 સોલ્વ કરીશ, એટલે બીજા 2 તો ઇઝીલી, એટલે કે ટોટલ બીજા 3 છે, 6 છે, તે તો આવડી જશે ડાયરેક્ટલી. તો મેં પહેલું સોલ્વ કરીએ. સ્કેન્ડિયમ પરમાણુ ક્રમાંક Z બરાબર કેટલા? 21. સંક્રાંતિ ધાતુ છે પહેલું. તો ઇલેક્ટ્રોન રચના જોવામાં આવે તો આર્ગોન પર કમ્પ્લીટ આર્ગોન 4s2 18, આર્ગોન એટલે કે 18 ને 2 20, 4s2 ને 3d1 શું થશે? D1 સિસ્ટમ થશે. હવે આઉટર સેલ અંદર કન્સિડર કરવામાં આવે 4s, પહેલા આમાં 3d આઉટર સેલ એટલે કે D કક્ષકમાં રહેલો એક ઇલેક્ટ્રોન, એટલે કે D1 પ્રણાલી પણ પૂછાય. D1 સિસ્ટમનું ભૂમિ અવસ્થાનું ટર્મ સિમ્બોલ શોધો, તો આ જ થશે, સ્કેન્ડિયમ જ થશે. તો પહેલું આ ભાઈને આપણે દર્શાવીશું. ઓર્બિટલ જે છે ડાયરેક્ટલી દર્શાવે ને, આમ નથી દર્શાવું. પહેલું આપણે જે ફાઇન્ડ આઉટ કરવાનું છે તે. તો આ ઓર્બિટલ જે છે તેને મેં દર્શાવી શકું આ રીતે બોક્સમાં. આર્ગોન પર કમ્પ્લીટ એઝ ઇટ ઇઝ મૂકું મેં 4s માં 2 ઇલેક્ટ્રોન છે, એન્ડ 3d ડી પ્રકારની કક્ષક ટોટલ કેટલી હોય? 5. કેટલી હોય? 5. 1 2 3 4 એન્ડ 5. કેમ કે L નું મૂલ્ય L બરાબર કેટલું હોય? 2 હોય. તો આ વહીમાં +2, ml નું મૂલ્ય +2 +1 0 -1 એન્ડ -2 આ રીતનું થશે, બરાબર છે. તો ઇલેક્ટ્રોન રહેલો છે એક જ, અકોર્ડિંગ ટુ રૂલ ઓફ આઉપાઉ-પાઉલી અને હોર્નના નિયમ પ્રમાણે આ રીતે ઇલેક્ટ્રોન ગોઠવાયેલો હશે. હવે પહેલું આપણે વસ્તુ ફાઇન્ડ આઉટ કરવાની છે તે જોઈએ. તો પહેલી જ વસ્તુ છે મહત્તમ કક્ષકીય કોણીય વેગમાન. કક્ષકીય કોણીય વેગમાન
જે ભાઈને કેપિટલ એલ વડે દર્શાવવામાં આવે છે, શેના વડે? કેપિટલ એલ વડે દર્શાવવામાં આવે છે. મેક્સિમમ ઓર્બિટલ એંગ્યુલર મોમેન્ટ, ઇંગ્લિશમાં લખવું હોય તો મેં લખી દઉં મેક્સિમમ ઓર્બિટલ એંગ્યુલર મોમેન્ટ. આ દેખાય નહીં બરાબર મારા ખ્યાલથી, વાંધો નહીં, ચાલશે, દેખાશે. તો સૂત્ર છે ભાઈનું, સૂત્ર L ઇક્વલ ટુ સૂત્ર છે ભાઈનું. તો L ઇક્વલ ટુ સૂત્ર છે L ઇક્વલ ટુ ml1 ml2 ml3 ડેશ ડેશ ડેશ. હવે ml નું મૂલ્ય, તો આ બધા મૂલ્ય +2 થી ચાલુ કરી અને -2 ml ના મૂલ્ય દેખાય છે. તો અહીંયા જોવામાં આવે તો ml નું મૂલ્ય, અહીંયા ઇલેક્ટ્રોન જ્યાં ગોઠવાયેલો છે તો ml નું મૂલ્ય કેટલું છે તે, તો અહીંયા +2 આવશે. જો અહીંયા ઇલેક્ટ્રોન ગોઠવાયેલો હોય તો તમે +1 લખતો, પણ ઇલેક્ટ્રોન ગોઠવાયેલો નથી તો અહીંયા નથી, કોઈ નથી, તો L નું મૂલ્ય કેટલું થયું? 2. સો ધેટ વર્ણપટીય પદ, આપણે એલએસ કપલિંગ ના રૂલ જોયા હતા તો L નું મૂલ્ય 0 આવે. શું? L ઇક્વલ ટુ 0. તો કેપિટલ S L ઇક્વલ ટુ 1, તો કેપિટલ P L ઇક્વલ ટુ 2, તો આપણે લખતા કેપિટલ T. તો આ ભાઈ નું વર્ણપટીય પદ થશે કેપિટલ D. બરાબર. ફર્સ્ટ વન ફાઇન્ડ આઉટ થઈ ગયું. સેકન્ડ વન ફાઇન્ડ આઉટ કરવાનું છે. બીજી વસ્તુ ટોટલ સ્પિન ક્વોન્ટમ નંબર. સેકન્ડ વન છે આપણી જોડે ટોટલ સ્પિન ક્વોન્ટમ નંબર. તો આપણે ફાઇન્ડ આઉટ કરીએ ટોટલ સ્પિન ક્વોન્ટમ નંબર. તો સેકન્ડ વન જોઈએ કે ટોટલ સ્પિન ક્વોન્ટમ નંબર. તો સેકન્ડ ટોટલ સ્પિન ક્વોન્ટમ નંબર, જેને S વડે દર્શાવશે. S નું સૂત્ર છે ms1 પ્લસ ms2 પ્લસ ms3. તો અહીંયા ડોટ 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 જ્યાં સુધી ગોઠવાયેલા હોય તો ઇલેક્ટ્રોન જે ગોઠવાયેલા છે તે કઈ સ્પિન થી ગોઠવાયેલા છે તે, બરાબર. તો સ્પિન ક્વોન્ટમ માર્ક જોવાનું છે. સ્પિન ક્વોન્ટમ માર્ક આપણે જોઈશું તો જોઈએ તો એમાં જો અહીંયા ઇલેક્ટ્રોન આપણે ખાલી ધ્યાનમાં લેવાનો છે આઉટર સેલ ભાઈ, આઉટર સેલ એટલે કે બહારની કક્ષક. તો અહીંયા છે દેખાય છે, તો S નું મૂલ્ય કેટલું મળશે? +1/2, કેમ કે સ્પિન કેવી છે? અપ. ત્યાર પછી ઇલેક્ટ્રોન આગળ છે નહીં, અહીંયા અપ સ્પિન થી ગોઠવાયેલો તો +1/2, તો S નું મૂલ્ય કેટલું હોય? +1/2 સ્પિન ક્વોન્ટમ નંબર મળ્યો. ત્યાર પછી ત્રીજી વસ્તુ, આ સાઈડ રબ કરું છું. ત્રીજી વસ્તુ શોધવાની છે રિઝલ્ટન્ટ ઓર્બિટલ એંગ્યુલર મોમેન્ટ. આ ઇમ્પોર્ટન્ટ છે. J ની વેલ્યુ, જેને J વડે દર્શાવવામાં આવે છે. શેના વડે? J વડે. તો ભાઈને J વડે દર્શાવીશું તો કઈ રીતે આવે તે જોઈએ. તો L પ્લસ S, કેમ કે આગળ લેક્ચરમાં ચોથો લેક્ચર ના જોયો તો એ જોજો, પછીથી આ જોજો ભાઈ, નહીં તો અપ એટલે કે અપ એટલે ઉપરથી જશે, બરાબર છે. તો થર્ડ વન છે રિઝલ્ટન્ટ ઓર્બિટલ એંગ્યુલર મોમેન્ટ, જેને J વડે દર્શાવવામાં આવે છે. શેના વડે? J. તો J નું મૂલ્ય જોવામાં આવે તો J નું સૂત્ર છે J ઇક્વલ ટુ
L પ્લસ S3 L માઇનસ S સુધી, બરાબર. તો L નું મૂલ્ય આપણે ફાઇન્ડ આઉટ કર્યું. મહત્તમ કક્ષકીય કોણીય વેગમાનનું મૂલ્ય કેટલું આવ્યું? 2. S નું મૂલ્ય ફાઇન્ડ આઉટ કર્યું. સ્પિન ક્વોન્ટમ આર્કનું મૂલ્ય કેટલું છે? 1/2 થી 2 માઇનસ 1/2. એકદમ સિમ્પલ છે. તો 2 દુ 4, 2 દુ 4 ને 1 5 થઈ જશે. તો 5/2 મોડ ઓફ છે, માનાંકમાં છે એટલે વેલ્યુ માઇનસમાં નહીં આવે. 2 દુ 4 ઓછા 1 એટલે કે 3/2. તો 5/2 થી 3/2 આ જ થશે, વચ્ચે કોઈ વેલ્યુ નહીં હોય. પરંતુ અહીંયા કોસ બે કન્ડિશન હતી. કન્ડિશન 1, પહેલી કન્ડિશન એવી હતી કે જો કોસ અર્ધ પૂર્ણ કરતા પણ ઓછો ભરાયેલો હોય તો આપણે વેલ્યુ જે કન્સિડર કરવાની તે ન્યૂનતમ વેલ્યુ એટલે કે ઓછામાં ઓછી વેલ્યુ હોય તો આપણે કન્સિડર આને કરીશું. ઓછી વેલ્યુ કરી આ છે. ત્રીજી વસ્તુ થઈ ગઈ. અને ચોથી વસ્તુ, ચોથું વહી કે છે એવું શું ફાઇન્ડ આઉટ કરવું? સ્પિન મલ્ટિપ્લિસિટી શું શોધવાની? સ્પિન મલ્ટિપ્લિસિટી કેપિટલ S equal to 2S plus 1, બરાબર. તો અહીંયા 2 S ની વેલ્યુ કેટલી આવી? 1/2 પ્લસ 1. 2 to cancel out, 1 plus 1, તો આન્સર રહેશે 2, બરાબર. થઈ ગયું. હવે છેલ્લું જ છે. છેલ્લું વસ્તુ શું છે? ટર્મ સિમ્બોલ. આટલામાં સ્પેસ, અહીંયા વચ્ચે સ્પેસ છે. તમે ડાયરેક્ટલી છેલ્લું પોઈન્ટ, 5મો પોઈન્ટ લખી દો. આવી જશે, કોઈ પ્રોબ્લેમ નહીં થાય. 5મો પોઈન્ટ છે આપણો, બરાબર છે. જોઈ લેજો ભાઈ 5મો પોઈન્ટ, કેમ કે સ્પેસ ઓછી છે. ટર્મ સિમ્બોલ. તો ટર્મ સિમ્બોલ ફાઇન્ડ આઉટ કરવો હોય તો સૂત્ર છે L, ડાબી સાઈડે માથા પર લખવાનું 2S plus 1 અને ડાઉન સાઈડે J. તો 2S plus 1 ની વેલ્યુ સ્પિન મલ્ટિપ્લિસિટી કેટલી આવી? 2 આવી. હવે વર્ણપટીય પદ L કયું આવ્યું? વર્ણપટીય પદ L ની વેલ્યુ 2 આવી. તો વર્ણપટીય પદ D, ડબલ D અને J ની વેલ્યુ અર્ધકોષ અડધા કરતા ઓછો ભરા. J ની વેલ્યુ થશે કેટલી આવશે? 3/2. ડબલ D 3/2. તો આ થયું આ ટર્મ સિમ્બોલ, સ્કેન્ડિયમ ભય માટેનું ટર્મ સિમ્બોલ, બરાબર છે. હવે બીજું ફાઇન્ડ આઉટ કરીએ. Fe+3 માટે. કોનું? Fe+3. તો Fe+3 ની વાત કરીએ તો મેં થોડું જ ચેન્જ કરું ને. અહીંયા ફરીથી રબ કરું, કરી દેવા દો. સ્ક્રીનશોટ લઈને ભાઈ કરી દેજો. Fe+3 Fe પરમાણુ ક્રમાંક. તો આ ભાઈમાં આ રીતની આ ટર્મ સિમ્બોલ, ભૂમિ અવસ્થાનું ટર્મ સિમ્બોલ ફાઇન્ડ આઉટ કરવાનો ક્વેશ્ચન પૂછાય છે. એમાં 3 વસ્તુઓ આલે, 3 આપેલા હોય છે. 3 તત્વો કોઈ બી આપે, આપણને કોઈ પ્રશ્ન નહીં, બરાબર. સમશક્તિ ધરાવતી જે કક્ષક હોય એમાંથી આપણે ઇલેક્ટ્રોન પુટ કરવાના. સમાન શક્તિ ધરાવતી કક્ષકમાં ઇલેક્ટ્રોન મૂકવાના. ઇલેક્ટ્રોન મૂકીએ એટલે પહેલું કેલ્ક્યુલેટ કરવાનું કેપિટલ L ની વેલ્યુ કેલ્ક્યુલેટ કરવાની. ત્યારબાદ L કેલ્ક્યુલેટ થઈ જાય, ત્યાર પછી બીજી વસ્તુ કેલ્ક્યુલેટ કરવાની સ્પિન ક્વોન્ટમ નંબર. સ્પિન ક્વોન્ટમ એ બે મળે એટલે કે L and S વચ્ચે અંદર ક્રિયા થાય અને જુદા જુદા માઇક્રોસ્ટેટ મળે, શક્તિ સ્તરો મળે, બરાબર. માઇક્રોસ્ટેટની ડેફિનેશન એવી હતી જે આગળના લેક્ચરોમાં છે ભાઈ, પ્લેલિસ્ટમાં કમ્પ્લીટલી આપેલા છે. અને આ વસ્તુ ટર્મ સિમ્બોલ બહુ ઈઝી વસ્તુ છે, પણ
प्रश्न एवो छे कि मैं चलावो एम जोड़े जोड़े साथे साथे तैयार करजो तो इजी पड़से। प्रिपेर करीने छोड़ी देजो, इजीली मार्क कवर थाय एवुं चेप्टर छे, एकदम लॉजिकल એટલે કે एकदम सिंपल लॉजिक छे, बराबर छे। હવે આપણે બીજો ભાઈ જોઈએ, બીજો ભાઈ જોઈશું ab+3 સેકન્ડ વન Fe+3 બરાબર છે। તો Fe+3 ની વાત કરીએ, Fe+3 तो Fe परमाणु क्रमांक Z बराबर आज है Fe परमाणु क्रमांक Z बराबर 26 થશે 26। आर्गोन पर 18 इलेक्ट्रॉन, 18 ने 2 20 ने 3D 20 20 થાય 20 से 6 26। હવે Fe+3 તો આઉટર સેલમાંથી બહારની કક્ષકમાંથી 3 ઇલેક્ટ્રોન દૂર કરવાના, તો આર્ગોન પર કમ્પ્લીટ બહારની કક્ષક કોણ છે 4s, 4s માંથી 2 જશે ઇલેક્ટ્રોન, 4s 0 એન્ડ 3D માંથી 1 એટલે કે 3D 5 તો અહીંયા આઉટર સેલ કેટલું થયું, બહારની કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે, બરાબર। તો ડી કક્ષક માટે L નું મૂલ્ય કેટલું થાય 2, તો Ml ના મૂલ્ય કેટલા થશે, સોરી मैं बॉक्स बनाया तो Ml ना मूल्य +2 +1 0 -1 बराबर। चुंबकीय क्वांटम मार्क जो पहला लेक्चर में भणाव्યું હતું भाई -1 एंड -2 સુધી જશે। तो डी प्रकारની टोटल कक्षक આપણા જોડે કેટલી મળશે, 5 કક્ષક dxy dyz dzx dx² y² एंड dz² એ તો ખબર જ છે। 5 કક્ષક આવડે જોડે ઇલેક્ટ્રોન કેટલા છે 1 2 3 4 एंड 5। तो પહેલું કેલ્ક્યુલેટ કરવાનું મેક્સિમમ ઓર્બિટલ એંગ્યુલર મોમેન્ટ, મહત્તમ કક્ષકીય કોણીય વેગમાન। તો ભાઈનું ફાઇન્ડ આઉટ કરીએ મહત્તમ કક્ષકીય કોણીય વેગમાન। પહેલું લખું फर्स्ट महत्तम कक्षकीय कोणीय वेगमान, मैं लखू छू महत्तम कक्षकीय कोणीय वेगमान। जेने कैपिटल एल वडे दर्शावाशे, सेना वडे दर्शाशे कैपिटल एल वडे, कैपिटल एल वडे दर्शावाय। तो अब एनी वैल्यू पुट करूं तो एल ની વેલ્યુ ml1 ml2 ml3 જ્યાં સુધી જાય જ્યાં સુધી ઇલેક્ટ્રોન હોય ત્યાં સુધી આપો। તો कैपिटल एल बराबर ml1 ml2 ml3 डैश 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 डैश। હવે ml ની વેલ્યુ અહીંયા જુઓ, અહીંયા +2 વાળામાં 1 ઇલેક્ટ્રોન છે તો +2 પ્લસ અહીંયા +1 0 માં પણ છે 0 -1 માં પણ છે -1 એન્ડ -2 માં પણ છે -2। તો ટોટલ કરીશું 2 ને 3 -3 આન્સર રહેશે 0। सो दैट वर्णपटीय पद આપણે લખી શકીએ, વર્ણપટીય પદ કહું જાય L ની વેલ્યુ 0 હોય, L = 0 તો વર્ણપટીય પદ રહેશે કેપિટલ S, બરાબર। કેપિટલ S એટલે કે L નું મૂલ્ય કેટલું આવ્યું 0 છે, so that we can write S। now આગળ सेकंड वन छे टोटल स्पिन क्वांटम नंबर। सेकंड वन टोटल स्पिन क्वांटम
નંબર જેને s વડે દર્શાવશે તો s ની વેલ્યુ s ઇક્વલ ટુ ms1 પ્લસ ms2 પ્લસ ms3 પ્લસ ડેશ ડેશ ડેશ. તો અહીંયા જો ઇલેક્ટ્રોન ઓફ સ્પિન થી +1/2, બીજો ઇલેક્ટ્રોન બી +3 તો +1/2, ત્રીજો ઇલેક્ટ્રોન પિન અપ ફિલ્ડ થી, ચોથો ઇલેક્ટ્રોન પણ અપ ફિલ્ડ થી, અને આ પાંચમો. ટોટલ કરીશ 5/2. કેટલું આવશે? 5/2. પત્યું એક. ત્યાર પછી થર્ડ વન આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે. તે સો થર્ડ વન છે રિઝલ્ટન્ટ ઓર્બિટલ એન્ગ્યુલર મોમેન્ટ. શું છે? રિઝલ્ટન્ટ ઓર્બિટલ એન્ગ્યુલર મોમેન્ટ. તો રિઝલ્ટન્ટ ઓર્બિટલ એન્ગ્યુલર મોમેન્ટ જેને જે વડે દર્શાવશે. જેની વેલ્યુ છે, જેનું સૂત્ર છે L પ્લસ માનાંકમાં L પ્લસ S3 માનાંકમાં L માઇનસ S. બરાબર? ખબર પડે? એકદમ સિમ્પલ છે. તો L ની વેલ્યુ આપણને મળી કેટલી છે ભાઈ? કેટલી છે L ની વેલ્યુ? L ની વેલ્યુ આપણને મળી છે અહીંયા જો કેટલી છે? 0. તો અહીંયા મેં પુટ કરી 0 પ્લસ S ની વેલ્યુ કેટલી છે? અહીંયા S ફાઇન્ડ આઉટ થાય. S ની વેલ્યુ કેટલી છે? 5/2. 5/2 થી 0 થી S ની વેલ્યુ -5/2 માનાંકમાં છે તો 5/2 થી આ બી માનાંકમાં 0 - 5/2 તો 5/2 જ આવશે. કેટલી આવશે? તો 5/2 થી 5/2 એટલે વેલ્યુ હશે 5/2, કેમ કે આ માનાંકમાં છે તો 5/2 વેલ્યુ થશે. ત્યાર પછી ચોથું શું ફાઇન્ડ આઉટ કરવાનું? સ્પિન મલ્ટીપ્લિસિટી. બરાબર? કેપિટલ S ઇક્વલ ટુ 2s પ્લસ 1. 2s પ્લસ 1 સ્પિન મલ્ટીપ્લિસિટી. તો 2s પ્લસ 1 આવ્યું. હવે આપણે s ની વેલ્યુ તો ફાઇન્ડ આઉટ કરેલી છે. s ની વેલ્યુ મળી છે 5/2 તો પુટ કરવાની. તો s ની વેલ્યુ કેટલી છે? 5/2 પ્લસ 1. બરાબર છે? તો ટોટલ કેન્સલ આવ તો આન્સર હશે 6. કેટલો આન્સર આવે? 6. હવે છેલ્લી વસ્તુ લખવાની રહી ગઈ. છેલ્લી વસ્તુ લખવાની છે ટર્મ સિમ્બોલ. શું લખીશું? ટર્મ સિમ્બોલ. તો ટર્મ સિમ્બોલ લખીએ. પાંચમું ટર્મ સિમ્બોલ. તો વહીનો ટર્મ સિમ્બોલ સ્પિન મલ્ટીપ્લિસિટી 2s પ્લસ 1 ઉપર જે સોરી જે ના આવે L આવે. શું આવશે? L. તો L લખીશું. L ડાઉન સાઈડ છે 2s પ્લસ 1 ની વેલ્યુ કેટલી આવી? 6. L ની વેલ્યુ કેટલી આવી? વર્ણપટીય પ્લસ S આવ્યું. એન્ડ G ની વેલ્યુ કોસ કેવો છે? અર્ધપૂર્ણ નંબર આવેલો છે, પણ અહીંયા વેલ્યુ તો એક જ મળી છે તો આપણને 5/2 આ રીતનું થશે. તો આ એક મળ્યું આપણને બીજું ટર્મ સિમ્બોલ. શેના માટે? Ab+3 માટે. હવે હજુ એક ટર્મ સિમ્બોલ ફાઇન્ડ આઉટ કરી લઈએ. બરાબર છે? મને ત્રણ જ શીખવાડીશ, ચોથું વધારાનું નહીં શીખવું. કયું જોઈએ? નિકલ જોઈએ. નિકલ Ni+2. અરબ કરું એકદમ સિમ્પલ છે ભાઈ. આ ક્વેશ્ચન આવે જ છે. કાં તો રૂલ એલએસ કપલિંગ ના રૂલ પૂછાય છે, કાં તો બીજી વસ્તુ પૂછાય. શું છે? ભૂમિ અવસ્થાનું ટર્મ સિમ્બોલ ફાઇન્ડ આઉટ કરો. તો આ મેથડ થી આ ભાઈ ફાઇન્ડ આઉટ થશે. રબ કરું છું. ડાયરેક્ટલી કરો, લખ્યું નહીં આ બધું. ના, લખવું જરૂરી છે ભાઈ. આ જ મેથડ થી લખવાનું ભાઈ. બરાબર છે? તો પૂરા માર્ક મળશે, નહીં તો ઈચ્છા પ્રમાણે માર્ક્સ મળશે.
તો આપણે આગળ જઈશું. નિકલ Na+2 આપેલું હશે, એના પરથી આપણે ફાઇન્ડ આઉટ કરવાનું રહેશે ટર્મ સિમ્બોલ. તો एक सेकंड ड्रॉप कर दो मैं. Na+2 નિકલ સંક્રાંતિ તત્વ છે આપણું. તો સંક્રાંતિ તત્વના આપણે ટર્મ સિમ્બોલ શોધવું છે. ઓરેન્જ થી લખીએ. નિકલ થર્ડ વન છે નિકલ. પરમાણુ ક્રમાંક Z બરાબર આપણે ફાઇન્ડ આઉટ કરવું છે Na+2 નું. લખી દો Na+2. Z બરાબર કેટલા છે પરમાણુ ક્રમાંક? બહેનો કરવાનો ક્રમાંક થશે 28 બરાબર. તો મેં ઇલેક્ટ્રોન રચના લખો નિકલની Na+2 ઇલેક્ટ્રોન રચના આર્ગોન પર કમ્પ્લીટ. આર્ગોન એટલે કે 18 ઇલેક્ટ્રોન. 18 ને 2 20 બરાબર. એન્ડ 3d 8. ઇલેક્ટ્રોન રચના વહીની કંઈક આવી થશે. હવે સોરી અહીંયા +2 લખી દીધું છે ઓલરેડી. +2 ના આવે, નિકલની ઇલેક્ટ્રોન રચના લખી છે મેં. હવે Na+2 ની ઇલેક્ટ્રોન રચના મેં અહીંયા લખું છું Na+2 આર્ગોન પર કમ્પ્લીટ એટલે કે 18. આઉટર સેલ માંથી 2 ઇલેક્ટ્રોન. આઉટર સેલ 4s છે તો 4s 0 3d 8 D8 સિસ્ટમ છે. હવે આઉટર સેલ કોણ છે આપણી જોડે? ડી સિસ્ટમ, ડી પ્રણાલી, ડી માટે L નું વેલ્યુ L બરાબર કેટલા 2. તો ml ની વેલ્યુ કેટલી મળશે ટોટલ? +2 થી -2 સુધી +2 0 -1 and -2 એટલે કે ટોટલ ડી કક્ષકના 5 કોષ મળે છે આપણને ખબર છે બરાબર. 1 2 3 4 ને 5 ઇલેક્ટ્રોન ગોઠવણી જોવાની. 1 2 3 4 5 6 7 ને 8 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા. હવે પહેલી વસ્તુ ફાઇન્ડ આઉટ કરવાની છે મહત્તમ કક્ષકીય કોણીય વેગમાન. પહેલી વસ્તુ તો લખો મહત્તમ કક્ષકીય કોણીય વેગમાન, જેને કેપિટલ L વડે દર્શાવાશે બરાબર. તો મહત્તમ કક્ષકીય કોણીય વેગમાનની વાત કરીએ તો L નું સૂત્ર છે ml1 + ml2 + ml3 +... હવે જો અહીંયા ml1 પહેલી કક્ષક પહેલી ઓર્બિટલમાં 2 ઇલેક્ટ્રોન છે તો એક ઇલેક્ટ્રોન માટે ml ની વેલ્યુ +2 તો 2 છે તો વેલ્યુ મૂકવાની આપણે +4 બીજી કક્ષક આમાં કેટલા છે? એક ઇલેક્ટ્રોન માટે +1 તો 2 ઇલેક્ટ્રોન છે તો +2 અહીંયા 0 માં તો બે ગમે તેટલા ઇલેક્ટ્રોન વેલ્યુ 0 જ લખાશે બરાબર. 2 વાર 0 લખવાનું કોઈ કારણ નહીં. ત્યાર પછી અહીંયા -1 -2 4 ને 2 6 -3 તો આન્સર રહેશે કેટલો? 3. જો L ની વેલ્યુ કેપિટલ L ની વેલ્યુ 0 હોય તો S 1 હોય તો P 2 હોય તો કેપિટલ D એન્ડ 3 હોય તો કેપિટલ F બરાબર. તો અહીંયા વર્ણપટીય પદ લખી દઉં મેં. વર્ણપટીય પદ કયું થશે? F
કોણ થશે? F થશે. હવે બીજી વસ્તુ ફાઇન્ડ આઉટ કરવાની છે. તો બીજી વસ્તુ ફાઇન્ડ આઉટ કરવાની છે. શું ફાઇન્ડ આઉટ કરવાનું? સ્પિન ક્વોન્ટમ આર્ક. શું કરવાનું? સ્પિન ક્વોન્ટમ આર્ક એટલે કે ટોટલ સ્પિન ક્વોન્ટમ નંબર. સેકન્ડ વન total spin quantum number s equal to ms1 plus ms2 plus dash dash dash. તો અહીંયા જો 1 2 3 4 ને 5 ઇલેક્ટ્રોન ઓફ સ્પિન થી ગોઠવાયેલા છે, બરાબર? એવું ના કરવું હોય તો જો પહેલો ઇલેક્ટ્રોન की અપ ફિલ્ડ થી તો +1/2, બીજો ઇલેક્ટ્રોન ડાઉન ફિલ્ડ થી તો -1/2, અહીંયા +1/2, બીજો ઇલેક્ટ્રોન ડાઉન ફિલ્ડ થી અહીંયા અપ ફિલ્ડ થી +1/2, ડાઉન ફિલ્ડ થી -1/2. અહીંયા જો કેટલા થયા? 2. અહીંયા અપ ફિલ્ડ થી +1/2, ડાઉન ફિલ્ડ થી -1/2, છેલ્લો અહીંયા ઇલેક્ટ્રોન +1/2 અને છેલ્લા વાળો ઇલેક્ટ્રોન કેવી ફિલ્ડ ઓફ ફિલ્ડ. તો અહીંયા જો આ ત્રણ કોષના ઇલેક્ટ્રોન તો એમ જ જશે, +1/2 -1/2 0 પ્લસ નહીં આવે, પ્લસ જ આવશે. 0 + 0 + 0 ત્રણના તો એકબીજાની અસરને નાબૂદ કરી દેશે એટલે 0 0 0. તો 2 +1/2 એટલે કે વેલ્યુ રહેશે +1/2 +1/2 1 થઈ જશે, અડધો પ્લસ અડધો આખો. હવે ત્રીજી વસ્તુ મહત્તમ કક્ષકીય કોણીય વેગમાન. આ રબ કરી દો. અહીંયા ટર્મ સિમ્બોલ લખીશું કેમ કે જગ્યા નહીં બચવાની એ તો મને ખબર જ છે. ત્રીજી વસ્તુ જોવાની છે શું? મહત્તમ કક્ષકીય કોણીય વેગમાન. વાંધો નહીં, અહીંયા લખું છું પણ ત્રીજું છે મહત્તમ કક્ષકીય કોણીય વેગમાન, જેને આપણે કેપિટલ જે વડે દર્શાવતું છે. જેની વેલ્યુ છે માનાંકમાં l + s થી માનાંકમાં l - s સુધી. તો l + s ની વેલ્યુ, l ની વેલ્યુ કેટલી આવી? 3 છે, માઇનસ s ની વેલ્યુ અહીંયા જો ટોટલી s કેટલી આવી? 1 છે. 3 - 1 3 3 + 1 3 પ્લસ છે વચ્ચે ચિહ્ન તો 3 - 1 તો 3 + 1 એટલે કે 4 થી 2 બે ત્રણમાંથી એક જાય એટલે 2 રહેશે તો 4 થી 2 એટલે એવું થશે 4 3 and 2. હવે આપણે કોઈ વેલ્યુ કન્સિડર કઈ કરવી તે રૂલ હતો કે જો કોષ અર્ધ કરતા વધારે ભરાય, અડધો તો ભરાઈ ગયો એના કરતા વધારે, તો એની મેક્સિમમ વેલ્યુ જે આવેલી હોય તે તો 4 વેલ્યુ આપણે જે ની કન્સિડર કરીશું. કેટલી? 4. તો ત્રીજી વસ્તુ થશે. ચોથું શું જોવાનું છે આપણે? સ્પિન મલ્ટીપ્લિસિટી. શું જોવાનું? સ્પિન મલ્ટીપ્લિસિટી. શું છે? કેપિટલ S equal to 2s plus 1. તો 2s ની વેલ્યુ કેટલી છે? 1 છે પ્લસ 1 તો આન્સર રહેશે 3. કેટલી રહેશે? 3. અને ફાઇનલ પાંચમી વસ્તુ આપણે ફાઇન્ડ આઉટ કરવાની હતી તે પાંચમી વસ્તુ જે છે તે શું છે? ટર્મ સિમ્બોલ. ભૂમિ અવસ્થાનું ટર્મ સિમ્બોલ. તો પાંચમી વસ્તુ લખી દઉં મેં, ટર્મ સિમ્બોલ. તો હવે એનું ટર્મ સિમ્બોલ થશે ટર્મ સિમ્બોલ. શું થશે? સૂત્ર છે એ છે અહીંયા, હા અહીંયા સુધીનું દેખાશે મારા ખ્યાલથી.
2s પ્લસ 1 જે નહીં આવતું યાર, કેમ આવું થાય છે? l શું આવશે? l વેટ 2s પ્લસ 1 l z આવું સૂત્ર છે. 2s પ્લસ 1 ની વેલ્યુ કેટલી છે? 3. l ની વેલ્યુ કેટલી છે? 3. અને વર્ણપટીય પ્લસ કયું જશે? f. ટ્રિપલેટ f4 ટર્મ સિમ્બોલ આપણું થયું ટ્રિપલેટ f4. તો મેં 3 ફાઇન્ડ આઉટ કરી દીધા કયા કયા છે તે. આ ટર્મ સિમ્બોલ આવ્યું ફાઇનલ, બરાબર છે, ટ્રિપલેટ f4. હવે બીજા છે 3 તો કેલ્ક્યુલેટ કર્યા, બીજા બાકીના 6 છે તે મેં આપી દઉં, સેમ ટુ સેમ છે, કંઈ છે નહીં, બરાબર છે. આ રબ કરું છું, મેં લખી દઉં છું એટલે તમને ખબર પડી જશે. 2017 માં પૂછાયેલા બધા લખ્યા હતા. કયા કયા પૂછાયા હતા તે એ સિવાયના મેં બીજા લખું છું જે પૂછાયેલા છે. જાતે સોલ્વ કરી દેજો, એ પેપરમાં આવશે જ, જોવા મળશે જ, બરાબર. એલએસ કપલિંગના રૂલ પૂછાય, કાં તો ભૂમિ અવસ્થાનું ટર્મ સિમ્બોલ શોધવાનું. નો ક્વેશ્ચન, ફિક્સ જ છે, બરાબર છે. તો આ પ્રિપેર કરી લેજો, બેટર છે એક્ઝામ માટે. અને એકદમ ઈઝી વસ્તુ છે, કશું છે નહીં. 4 વસ્તુ કેલ્ક્યુલેટ કરવાની છે, એ બી કેલ્ક્યુલેશન બી એવી બી નથી કે મેથેમેટિક્સ બહુ ભારે હોય, એકદમ સિમ્પલ છે. તો આ તો થઈ જાય અને ઇઝીલી માર્ક કવર થાય એવા છે. વેટ રબ કરી દો. તો જે પૂછાયેલા છે એ ભાઈઓને મેં નોટ ડાઉન કરી લખી દઉં છું, તો તમે સોલ્વ કરી દેજો તો ઇઝીલી ખબર પડી જશે. તો પહેલા 2015 પૂછાયેલા છે. 2015 Cu પ્લસ ટાઇટેનિયમ એન્ડ સ્કેન્ડિયમ, આ તો સોલ્વ કરી દીધું છે આપણે. સ્કેન્ડિયમ તો સોલ્વ કરી દીધેલું છે. તો બાકીના 2015 ત્યાર પછી બીજું Ti+3 કે શું છે નહીં, સલ્ફર Z બરાબર 16 એન્ડ Ni+2, આ બી સોલ્વ કર્યું હમણાં. આ પૂછાયેલા છે 2016. અને 2017 ના લખું છું મેં, સ્કેન્ડિયમ Fe+3 જે સોલ્વ હમણાં કર્યું, સ્કેન્ડિયમ બી સોલ્વ કર્યું. Cu+2 2017 2018 19 20 2020 આ ત્રણ જોઈ લેજો. તમે જોઈ લેશો એટલે કે રિપીટ જ થશે આમાંથી, કેમ કે હમણાં ચલાયા એમાં જો એક આ જોયું, આ જોયું, આમાંથી બી આ જોઈ લીધું, એક આ સ્કેન્ડિયમ જોયેલું, બરાબર. બાકી બધાના સિમ્પલ છે, બરાબર છે. તો સોલ્વ કરી દેજો. એટલે કે આ ટોપિક એલએસ કપલિંગ યોજના અનુસાર ભૂમિ અવસ્થાનું ટર્મ સિમ્બોલ જોવાની આપણી થિયરી બી ઓવર થઈ, અને આ એક્ઝામ્પલ લેક્ચર નંબર આપણો 5 ગયો. તો નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું પિજિયન હોલ, ચકલીખાનું. એકદમ સિમ્પલ છે, 2 ચકલીખાના જોઈશું, P2 સિસ્ટમ અને D2 સિસ્ટમ. એટલે કે આપણો પાર્ટ યુનિટ 1A કમ્પ્લીટ થશે. એકદમ સિમ્પલ છે, ઇઝી છે. તો આ ફટાફટ પ્રિપેર કરી દેજો, એકદમ ઇઝી વસ્તુ છે અને લોજિકલ વસ્તુ. નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા પિજિયન હોલ સાથે, બરાબર છે. ત્યાં સુધી પ્રિપેર કરતા રહો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલાં કરી દેજો.